શું તમને ખબર છે કે આપણા સુરતમાં શિવજીનું એક એવું અતિ પ્રાચીન મંદિર છે કે જ્યાં સ્વયં ભગવાન શિવજીએ બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થવા માટે સ્નાન કર્યું હતું અને આ જગ્યા પર ગંગા નદી ગુપ્ત રીતે આજે પણ વહે છે। જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના મારા નવા એક્સપ્લોર વિડીયોમાં। તો દોસ્તો, તમે મારી પાછળ જે મંદિર જોઈ રહ્યા છો એ છે ભગવાન શિવજીનું અત્યંત પ્રાચીન અને પૌરાણિક એવું શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, જે સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલું છે। શિવજીનું આ મંદિર આજથી હજારો વર્ષો જૂનું છે અને કહેવાય છે કે મંદિરના ગર્ભગૃહમાં સ્થિત શિવલિંગ એ પણ સ્વયંભૂ છે। તો ચાલો દોસ્તો, હવે હું તમને મંદિરના ગર્ભગૃહમાં સ્થિત ભગવાન શિવજીના અત્યંત પ્રાચીન અને સ્વયંભૂ શિવલિંગના દર્શન ઘર બેઠા કરાવું। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે માં ગંગાજીએ આ જગ્યા પર તાપી નદીમાં સ્નાન કરી પવિત્ર થયા અને ત્યારબાદ અહીં ગુપ્ત થઈ ગયા। આ વાતની જાણ થતાં ભગવાન શિવજીએ પણ બ્રહ્મ હત્યાના પાપથી બચવા માટે આ જગ્યાએ આવીને તાપી નદીમાં સ્નાન કરી બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયા અને ત્યારબાદ શિવજી પણ અહીં ગુપ્ત રીતે રહી ગયા। મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓ આ સ્વયંભૂ શિવલિંગના દર્શન કરીને ધન્ય થાય છે અને કહેવાય છે કે આજે પણ માં ગંગાજી મંદિરના પરિસરમાંથી ગુપ્ત રીતે વહે છે। આ કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ જોવા મળે છે અને કહેવાય છે કે જે પણ વ્યક્તિ આ મંદિરના દર્શન કરીને તાપી નદીમાં સ્નાન કરે છે તેઓના સઘળા પાપ દૂર થાય છે। તો દોસ્તો, જો તમે પણ ભગવાન શિવજીના ભક્ત હોય તો એકવાર આ અતિ પ્રાચીન અને પૌરાણિક એવા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના દર્શન જરૂરથી કરજો અને જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં।